નમસ્કાર બાળમિત્રો, આજે હવે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ 3 જેના વિશે આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા હતા. ત્યારબાદ આજે હવે આપણે આ વિડીયોમાં એક્ટિવિટી નંબર 4થી જોવાનું છે. જોઈએ હવે એક્ટિવિટી નંબર 4, વર્ક ઇન પેયર્સ. Read and understand the dialogues. Enact the dialogues in the class from other dialogues with the help of words given in the brackets. અહીં આપણને કીધું છે કે ડાયલોગ્સ આપેલા છે એ જોતા જઈએ આપણે. જોઈએ હવે પેલું છે રશ્મિ. ગુડ આફ્ટરનૂન આંટી. આંટી એટલે કાકી અથવા માસી, આપણે કોઈ પણ માટે છે એ શબ્દ ઉપયોગ કરતા હોય એટલે કે છે કે ગુડ આફ્ટરનૂન આંટી. રાધાબેન છે કે છે ગુડ આફ્ટરનૂન, વેર આર યુ ગોઈંગ. એ પણ સામે એને રિસ્પોન્સ આપે છે ગુડ આફ્ટરનૂન, વેર આર યુ ગોઈંગ. શું કહે છે? વેર આર યુ ગોઈંગ. વેર એટલે ક્યાં, યુ એટલે કે તું, ગોઈંગ એટલે જવું, તું ક્યાં જઈ રહી છે? રશ્મિ છે એનો રિપ્લાય આપે છે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. શું કહે છે કે હું બજારમાં જઈ રહી છું. રાધાબેન, વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી. શું કહે છે? રાધાબેન છે એને કહે છે સુગર એટલે કે ખાંડ, સમ સુગર એટલે કે થોડી ખાંડ, વિલ યુ બ્રિંગ્સ એટલે કે મારા માટે થોડી ખાંડ લાવીશ. રાધાબેન એને પૂછે છે એટલે રશ્મિ કહે છે કે વાય નોટ. શું કહે છે કે કેમ નહીં. હાઉ મચ આંટી. શું કહે છે? કેટલી લાવવાની છે? માસી એને કીધું ને સમ સુગર એટલે પૂછે છે કે કેટલી લાવવાની છે આંટી. રાધાબેન છે એને રિપ્લાય આપે છે 2 કિલો પ્લીઝ. શું કહે છે? 2 કિલો લાવવાની છે. રશ્મિ કહે છે શ્યોર, સી યુ. શું કહે છે? ચોક્કસ, સી યુ એટલે કે આવજો. એટલે છે એ એને રિસ્પોન્સ આપે છે. ત્યાર પછી છે હવે બીજો ડાયલોગ્સ છે. અજય, હાય વિજય, રીડ ફોર ધ ઇટિંગ. શું કહે છે એને કે વિજયને છે એ કહે છે કે હાય વિજય, રીડ ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન. શું કહે છે? અજય એને કહે છે કે વિજય, ઇટિંગ એટલે કે ખાવાની, કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા માટે તું તૈયાર છો? રેડી એટલે કે તૈયાર છો? વિજય, યસ રેડી. શું કહે છે કે હા તૈયાર. અજય, વોટ વિલ યુ ઇટ. શું કહે છે? તું શું ખાઈશ? વિજય, આઈ વિલ ઇટ લડ્સ. શું કહે છે? લડ્ડુઝ. શું કહે છે કે હું લાડુ ખાઈશ. અજય, હાઉ મેની લાડુઝ કેન યુ ઇટ. શું કહે છે? હાઉ મેની એટલે કે તું કેટલા લાડુ ખાઈ શકીશ. વિજય, 5. શું જવાબ આપે છે? 5 એટલે કે 5. અજય, કેન નોટ બિલીવ ઇટ. શું કહે છે? હું તે માની શકતો નથી. આર યુ કોન્ફિડન્ટ એટલે કે વિશ્વાસ છે તને. વિજય છે કે છે યસ આઈ એમ કોન્ફિડન્ટ. હા મને વિશ્વાસ છે. ત્યાર પછી છે હવે લિસન એન્ડ અંડરલાઇન ધ ડાયલોગ્સ ફ્રોમ ન્યૂ ડાયલોગ્સ વિથ ધ હેલ્પ વર્ડ્સ ગિવિંગ ઇન ધ બ્રેકેટ્સ. એટલે તમારે છે એના આધારે બીજા એવા વાક્યો છે એ બનાવવાના. એટલે તમને જે નીચે ઓપ્શન આપ્યા છે એના આધારે. જોઈએ રુચિ, મમ્મી, લુક વોટ એન અરેન્જમેન્ટ. શું કહે છે? મમ્મી, લુક એટલે કે જુઓ, વોટ એન અરેન્જમેન્ટ શું ગોઠવણ છે. મલાબેન છે કે છે યસ ડિયર, હા વહાલા, વિચ ટી શર્ટ ડુ યુ લાઈક. શું કહે છે કે તને કયું ટી શર્ટ ગમે છે. રુચિ જવાબ આપે છે ધ બ્લેક વન. શું કહે છે? કાળું. મલાબેન, વાય કેમ. એને પૂછે છે, એને કીધું ને બ્લેક એટલે પૂછે છે કે કેમ.
રુચિર, ઇટ ઇઝ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ. શું કહે છે? તે મારા જીન્સને એકદમ યોગ્ય છે. મલ્લાબેન, નાઇસ ચોઇસ. શું કહે છે? સરસ પસંદ છે. એટલે રુચિર કહે છે થેન્ક યુ, એટલે એનો આભાર માને છે. હવે તમને એના આધારે કીધેલા છે જીન્સ, શર્ટ, સલવાર કમીઝ, પંજાબી ડ્રેસ, એના આધારે છે વાક્ય બનાવવાના તમારે રે. ત્યાર પછી છે બીજું, આશા, એક્સક્યુઝ મી. શું કહે છે? માફ કરો શોપકીપર. યસ, હા. લિટલ પ્રીટી ડોલ, એટલે કે નાની સુંદર ઢીંગલી. વોટ કેન આઈ ડુ ફોર યુ. શું કહે છે? હું તારા માટે શું કરી શકું? આશા છે જવાબ આપે છે માય મધર વોન્ટ્સ રેડ બટન ફોર માય ડ્રેસ. શું કહે છે કે મારી મમ્મીને મારા ડ્રેસ માટે લાલ બટન જોઈએ છે. એવું કોને કહે છે? શોપકીપરને, દુકાનદાર. હવે દુકાનદાર છે એને રિપ્લાય આપે છે હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ. શું કહે છે? તારા મમ્મીએ કેટલા બટન જોઈએ છે? આશા, શી વોન્ટ 1 ડઝન. શું કહે છે કે 1 ડઝન જોઈએ છે, એટલે કેટલા આવે? 12 બટન એને જોઈએ છે. શોપકીપર, હેર યુ આર. શું કહે છે? આ રહ્યા. આશા, થેન્ક યુ. શું કરે છે? એનો આભાર માને છે. એ પ્રમાણે છે એ નીચે ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે વાક્યો બનાવવાના રે. ત્યાર પછી છે હવે એક્ટિવિટી નંબર 5. એમાં શું કીધું છે? લુક એટ ધ પિક્ચર્સ. ધ પિક્ચર્સ ટેલ અસ અ સ્ટોરી. પુટ ધ કરેક્ટ નંબર અંડર ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક. હવે તમને છે અહીંયા ચિત્ર આપ્યા છે એ જોવાનો છે અને એને યોગ્ય ક્રમ આપવાનો છે. તો આપણે ચિત્ર જોઈએ તો આપણને છે એ ખ્યાલ આવે. તો અહીંયા તમે જો તો એ છોકરી છે એ શું કરે છે? પહેલાં તો એણે છે એ પક્ષીને નીચે પડેલું જોયું એટલે એ એની પાસે જાય છે. જો ત્યાં તમારે છે એ ક્રમ આપવાનો, એટલે ત્યાં આપણે ક્રમ આપી શકીએ કે પહેલો ક્રમ, કે એને જોવે છે પક્ષીને. ત્યાર પછી છે એ શું કરે છે? એના ઘરે લઈ જાય છે, એટલે ત્યાં તમારે ક્રમ આપવો પડે 2. એટલે ત્યાર પછી એને સારવાર કરે છે. તમે જોઈ શકો છો કે એ કઈ રીતે છે એની સારવાર કરે છે, એટલે ત્યાં તમારે ક્રમ આપવાનો રહે 4. એટલે એ થોડું સારવાર પછી સાજું થાય છે, એટલે એને દાણા નાખે છે, એટલે ત્યાં ક્રમ આપવાનો 4. અને ત્યાર પછી એ સ્વસ્થ થઈ જાય છે, એટલે શું કરે છે? એ પાછું આકાશ તરફ ઉડી જાય છે, એટલે ત્યાં તમારે ક્રમ આપવાનો રહેશે 5. તો એ પ્રમાણે છે ચિત્રના આધારે આપણે છે એ ક્રમ આપ્યો. હવે છે એના આધારે આપણને ખાલી જગ્યા આપી છે એ જોવાની છે. જોઈએ હવે. અ ગર્લ શો અ વન્ડરફુલ. એણે છે સરસ મજાનું શું જોયું હતું? પક્ષી, એટલે ત્યાં લખવાનું રહેશે બર્ડ. ત્યાર પછી છે બ્લેન્ક ગીવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. તો શું આવશે? ધે ગીવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ, એટલે કે એણે છે એની સારવાર કરી. શી ટુક કેર ઓફ ધ બર્ડ, કે એણે છે એની કેર, એટલે કે એની છે સાર સંભાળ રાખી. આફ્ટર સમ ડેઝ બ્લેન્ક સેટ ધ બર્ડ ફ્રી. તો કોણે એની સેટ કર્યું હતું? શી, એટલે કે તેણી, એટલે ત્યાં લખવાનું રહેશે શી. શી વેન્ટ હોમ એન્ડ શોડ ધ બર્ડ ટુ હર મધર, એટલે કે એના મધરે, એની કોણે કરી હતી? એના મધરે. ત્યાર પછી છે ધ બર્ડ બ્લેન્ક અવે ઇન ધ સ્કાય. અને પછી છે એ બ્લડ પક્ષી છે શું કર્યું? ઉડી ગયું. ઉડી ગયું એને શું કહેવાય? ફ્લાય. ફ્લાય એટલે ઉડવું. એનું અહીં ભૂતકાળ રૂપ FLEW આપેલું છે ફ્લુ. ધ બર્ડ ફ્લુ અવે ઇન ધ સ્કાય. ફરી એકવાર જોઈ લઈએ. ધ ગર્લ શો અ વન્ડરફુલ બર્ડ. They give treatment to the bird. She took care of the bird. After some days, she set the bird free.
went home and showed the bird to her mother. The bird flew away in the sky. તો એ રીતે છે તમારે આ ખાલી જગ્યા છે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં છે એ પૂર્ણ કરવાની રહેશે. અને ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી આપણે આગળના વિડીયોમાં જોઈશું.